Hello guys, welcome to our channel VV Studio, The વાહીવાની શો, ધ ફેમિલી ફન શો. આજે તો સવારમાં પપ્પા આવી ગયા છે ટૂરમાંથી, એટલે વાહી બેને તો પપ્પા ઉપર કબજો કરી લીધો છે. ઉતરતા જ નથી ને ખોળામાંથી. જો કેવા લાડ લડાવે છે ને પપ્પાને. આ તો ઉતરવાનું નામ જ નહીં લેતી પપ્પાને ખોળામાંથી. વાહી એના પપ્પાને જોવો ને એટલે વાહીના વધારે પડતા નાટક ચાલુ થઈ જાય. અને વાની બેનને તો પપ્પા આવે કે પપ્પા જાય કોઈ ફેર પડતો નહીં. જોઈ લો, એ તો એની મસ્તીમાં એકલી એ રમે રાખ. પણ અમારા વાહી બેનને પપ્પાની જરૂર બહુ પડે. એને તો જો કેવું કરે છે. એ પપ્પાની બેગો અનપેક કરવા માંડ્યા હતા. બે બહેનો જોજો, હમણાં બે બહેનો ભેગી થઈ એને પપ્પાની બેગો ખોલવા આવી જતી કે પપ્પા શું લાયા છે અમારા માટે બેગમાં. જો જેવા ઉત્સાહી, જો એનો ઉત્સાહ જુઓ બેનો. એના પપ્પા કશાકનું બોક્સ લાવ્યા હતા, તે બોક્સ આલ્યું તે વાની બેનને તો જો મજા પડી જતી. અને વાહી બેનને તો જો હવાનું મૂડ આવ્યો જ નહોતો, એટલે એ બેન તો નહોતા મંજૂર થતા. પછી જો આ વાહી અને ઢીંગલીને ચેવી રમાડે છે. જોજો હમણાં કેડમાં લઈને ફરે રાખશે આખા ઘરમાં. અમારા વાની બેનના કોકનો ઇમ્પોર્ટન્ટ કોલ આવે છે પણ વાત નહીં થતી સરખી. નેટવર્ક કનેક્શન લાગે હ વાની બેનને. ઓહો, હા, અંબાજીમાં. પાછા વાહીબેન બેસી જતા રમતા તે ટીવી જોવા. તે ટીવીમાં ઢીંગલીના વાયકર માથા પર લાગેલું હતું, એની સર્વિસ કરતા હતા. તો એ અમને બતાવવા માંડી કે જુઓ ચેવી આને દવા કરું, આને ચેવું ઇન્જેક્શન આલું. એવું બધું બોલ કરે રાખે. આખો દાડો એનો એમાં ને એમાં જાય. પછી પાછી આવી જાય એને ઢીંગલીને લઈને રમવા. હમણાં જોજો ને ચેવું રમશે. બંગડી પહેરાવશે ને ચાંદલો કરશે ને ઓઢાડશે ને. આ ઢીંગલી અમારા વાહીબેનની છે ને ફેવરેટ ઢીંગલી છે. એ એને ઓઢાડી દેશે, પછી નાના બેબીની જેમ લઈને ફરશે. અને વાનીબેનના તો હાથમાં આવે જ નહીં એ ઢીંગલી. જો ચેવું ઓઢાડી દીધું. હમણાં કાખમાં લઈ અને ફરશે પછી આખા ઘરમાં ગોળ. જો નાના બેબીની જેમ ચેવું મસ્ત ઉપાડ્યું. ઢીંગલીને સરખી રીતે ઉપાડે, પછી ક્યાંક તો ઢીંગલીને ઊંધી કરી નાખે. જો ચેવી ઊંધી કરી નાખી હા ને એને. આ જો એની ઢીંગલીની હાલત જુઓ, કેવી ઊંધી થઈ જાય બાપડી.
પછી હું ગઈ હતી હેર કટિંગ કરાવવા, એટલે ઘેર આવીને જો વાળ બતાવ્યા બધાને અને થોડું ઘણું શો ઓફ કરી દીધું ને થોડી સ્ટાઇલો મારી દીધી હેર કટિંગવાળા વાળમાં. અને કંઈ બી વસ્તુ નવી લાવું કે કંઈ બી નવું પહેરવું કે કંઈ બી નવું કરાવું ને એટલે જો હું બધાને મમ્મીને વિશાલને બધાને બે મસ્ત બતાવી રાખતી હતી. પછી તો હું પાછા અમે લોકો સાંજે બહાર રમવા જતે, બહાર બે બુને એટલી મસ્તી કરી હે ને કોઈ વાત જ ના પૂછો. यहाँ मौके पर पहुंच गए हैं। किस तरह का धमाका है ये अभी जानकारी हमें नहीं मिल पा रही है, लेकिन लगता है कि कुछ लोग शायद इसमें घायल भी हुए हैं। और ये अगर मैं सही से तस्वीरों को देख पा रही हूँ तो ये घायल युवक मुझे लेटा हुआ दिखाई दे रहा है जमीन पर, और पुलिस यहाँ पर देखिए दिखाई दे रही है। सफेद रंग के कपड़े शायद ये युवक पहने हुआ है। बड़ी खबर आपको बता दें, देश की राजधानी दिल्ली से ये बड़ी खबर हमें मिल रही है। लाल किले के पास धमाके की आवाज सुनी गई है। देखिए आज ही फरीदाबाद में 350 किलो से ज्यादा केमिकल पकड़ा गया है, अमोनियम नाइट्रेट, जिसका इस्तेमाल विध्वंसक जिसे कहा जाए बारूद बनाने के लिए किया जाता है। और इस समय हमें लाल किले से जो बड़ी खबर मिल रही है, यहाँ पर एक बड़े धमाके की आवाज सुनी गई है। किस तरह का ये धमाका है ये तो अब पुलिस जानकारी देगी, लेकिन मम्मी खस्यो